400 કિલોમીટરની અનોખી રામદેવ યાત્રા 60 વર્ષીય દેવાભાઈ ચૌધરી ઉલટા પગે ચાલીને પહોંચ્યા રામદેવરા। વાવથરાદ જિલ્લાના રતનગઢ ગામના 60 વર્ષીય ચૌધરી દેવભાઈએ અડગ શ્રદ્ધા અને સંકલ્પની અનોખી મિસાલ રજૂ કરી છે। દેવાભાઈ રતનગઢથી રામદેવરા સુધી અંદાજે 400 કિલોમીટરનું અંતર ઉલટા પગે ચાલીને પૂર્ણ કરી રામદેવરા પહોંચ્યા છે। અનોખી ધાર્મિક યાત્રા દરમિયાન દેવાભાઈએ સતત 8 દિવસ સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો। રામદેવરા પહોંચ્યા બાદ તેમણે દેશ અને સમાજમાં સુખ શાંતિ, ખુશહાલી અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। રામાપીર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે દેવાભાઈએ પોતાની યાત્રા પૂર્ણ કરી હતી। રામદેવરા પહોંચ્યા બાદ અન્ય ભક્તો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। 60 વર્ષની ઉંમરે 400 કિલોમીટરની અનોખી યાત્રા પૂર્ણ કરનાર દેવાભાઈની ભક્તિ, હિંમત અને સંકલ્પની ચોમેર પ્રશંસા થઈ રહી છે। દેવાભાઈએ જણાવ્યું કે રામપીરની કૃપાથી અને રામપીરના આશીર્વાદથી અંતે આજે રામદેવરા પહોંચી ગયા છીએ। જય બાબારી, અહેવાલ નોર્થ ગુજરાત ન્યૂઝ।